हेलो विद्यार्थी मित्रों, આપણે ગુજકેટના પ્રીવિયસ યર્સ પેપરનું સોલ્યુશન કરીએ છીએ. આજે પાંચમું લેક્ચર છે. સમય વ્યતીત કર્યા સિવાય સ્ટાર્ટ કરીએ છીએ આજનો ક્વેશ્ચન 41. જો લેમ્પમાં વહેતો વિદ્યુત પ્રવાહ 5% ઘટે તો વપરાતો પાવર કેટલો ઘટે? તો મિત્રો, પ્રવાહ અને પાવરનો સંબંધ કરવાનો છે. તો આપણને પાવરનું સૂત્ર ખબર છે, P બરાબર I²R. એ R છે એ ફિલામેન્ટનો અવરોધ છે જે આપણે અચળ ગણવાનો છે. તો આનું નિરપેક્ષ વિકલન કરીએ. નિરપેક્ષ વિકલન એટલે નીચે કંઈ નહીં લખવાનું, Pનું dP, I²નું ઘાત આગળ એટલે 2, એક ઘાત ઓછી એટલે I, અને ઘાત વગર વિકલન એટલે DI, અને R અચળ છે, Rનો R જ. હવે આ બંનેનો ગુણોત્તર લઈએ તો dP/P ઇક્વલ ટુ 2DI/I. એક I ઉડી જશે, R ઉડી જશે. આવું થઈ ગયું. હવે બંને બાજુ 100 વડે ગુણી નાખીએ એટલે પ્રતિશત ફેરફાર થઈ જાય. તો આપણને પ્રવાહનો પ્રતિશત ફેરફાર 5% આપેલો છે. તો 2 × 5% કરો, અને એક ઘટાડો છે એટલે -5% લખ્યું. તો આ -10% પાવરનું થયું, અને માઇનસનો મતલબ ઘટાડો થાય છે. એટલે પ્રવાહમાં 5%નો ઘટાડો કરો તો પાવરમાં 10%નો ઘટાડો થાય. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. 4 વોલ્ટ EMFના કોષનો આંતરિક અવરોધ 0.1 ઓહ્મ છે. તેને 3.9 ઓહ્મના અવરોધ સાથે જોડવામાં આવે છે. તો આ કોષને સમાંતર વોલ્ટેજ ખાલી જગ્યા થશે. તો મિત્રો, કોષને સમાંતર જે વોલ્ટેજ છે એને આપણે ટર્મિનલ વોલ્ટેજ પણ કહી શકીએ, અથવા તો બાહ્ય અવરોધ જે છે 3.9 ઓહ્મ, એના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ કહી શકીએ. તો સૌથી પહેલાં આપણે પ્રવાહ શોધવો પડશે. તો પ્રવાહ એટલે કુલ EMF ભાગ્યા કુલ અવરોધ. તો અહીંયા બે અવરોધ કયા છે? તો એક બેટરીનો આંતરિક અવરોધ અને એક બીજો બાહ્ય અવરોધ. આંતરિક અવરોધ સ્મોલ r અને બાહ્ય અવરોધ કેપિટલ R છે. તો EMF 4 વોલ્ટ છે, આંતરિક અવરોધ 0.1 ઓહ્મ, બાહ્ય અવરોધ 3.9 ઓહ્મ. તો આમાં કિંમતો મૂકી દીધી તો 1 એમ્પિયર પ્રવાહ મળ્યો. તો ટર્મિનલ વોલ્ટેજ કરવું હોય તો ટર્મિનલ વોલ્ટેજનું સૂત્ર આપણને ખબર છે, V બરાબર E - IR. E 4 વોલ્ટ આપેલું છે, I આપણે શોધ્યું, અને સ્મોલ r 0.1 ઓહ્મ છે, 3.9 વોલ્ટ. અથવા બાહ્ય અવરોધ કેપિટલ R એટલે કે 3.9 ઓહ્મના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એટલે ઓહ્મના નિયમ પ્રમાણે V બરાબર IR. તો પ્રવાહ આપણે શોધ્યો 1 એમ્પિયર, અને બાહ્ય અવરોધ 3.9 ઓહ્મ છે, એટલે 3.9 વોલ્ટ. આ બે સેમ જ હોય. ઓકે, નેક્સ્ટ. એક તાંબાના તારના આડછેદનું ક્ષેત્રફળ 2 મિલીમીટર લંબાઈની બાજુવાળા ચોરસના ક્ષેત્રફળ જેટલું છે. તો મિત્રો, ચોરસનું ક્ષેત્રફળ એટલે L² થાય. તો આ 2 મિલીમીટર છે એટલે 2 × 10⁻³ મીટર, એનો સ્ક્વેર એટલે 4 × 10⁻⁶ મીટર સ્ક્વેર ક્ષેત્રફળ થયું. એ તાંબાના તારનો 8 એમ્પિયર પ્રવાહ ખેંચે છે, એટલે I આપેલો છે. તો મુક્ત ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ એટલે VD શોધો, અને તાંબાના તારમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા એટલે એકમ કદ દીઠ સંખ્યા સ્મોલ n આપેલી છે. તો મિત્રો, આપણને પ્રવાહનું સૂત્ર ખબર છે, I બરાબર AVDNE. ઇઝીલી યાદ રાખવું હોય તો I બરાબર ના આવડે NAVDE. આવું યાદ રાખવાનું, ના આવડે એટલે આવડે. તો VDને કરતા બનાવી દો તો I/ANE, અથવા I/NAE. તો I છે 8 એમ્પિયર આપેલો છે. પછી આડછેદનું ક્ષેત્રફળ આપણે કરી દીધું 4 × 10⁻⁶ મીટર સ્ક્વેર. સંખ્યા ઘનતા આપણને આપેલી જ છે, અને E ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર પણ ખબર છે. બસ આનું સાદું રૂપ આપીએ એટલે ડ્રિફ્ટ વેગ મળી ગયો, 1.56 × 10⁻⁴ મીટર પર સેકન્ડ. ઓકે, સિમ્પલ છે.
ક્વેશ્ચન નંબર 44 હવે જે દ્રવ્ય એટલે એક જ દ્રવ્યમાંથી બનેલા સમાન લંબાઈના બે વાહક તારના આડછેદના ક્ષેત્રફળોનો ગુણોત્તર 1:2 છે. તેમનામાંથી વહેતા વિદ્યુત પ્રવાહ સમાન હોય ત્યારે આ તારોમાં દર સેકન્ડે ઉત્પન્ન થતી ઉષ્માઓનો ગુણોત્તર ખાલી જગ્યા થાય. તો મિત્રો દર સેકન્ડે ઉત્પન્ન થતી ઉષ્મા એટલે પાવર કહેવાય. અહીંયા ઉષ્મા છે એટલે હીટ એટલે એચ લખ્યું છે. આપણે I²R લખીએ છીએ જૂલમાં હોય એટલે કેલરીમાં કરવું હોય તો I²R/J કરી દેવાનું. જૂલનું કેલરીમાં રૂપાંતર કર્યું એટલે જુકે ભા કહેવાય છે ને. જુકે ભાનો મતલબ જૂલનું કેલરીમાં રૂપાંતર કરવું હોય તો ભાગ્યા જે. ઓકે, હવે આપણે અહીંયા આડછેદનું ક્ષેત્રફળ લાવવાનું છે. તો અવરોધનું આપણે પરિમાણવાળું સૂત્ર ખબર છે, R = ρl/A. ઓકે, તો આ અનુસાર એક જ દ્રવ્ય છે એટલે રો સરખું, લંબાઈ સમાન છે, જે તો અચળાંક છે, તો આ H ચલે છે 1/A થશે. તો ગુણોત્તર માગ્યો છે તો H1/H2 = A2/A1 થઈ જાય. એ A2/A1 એટલે 2:1 થશે. ઓકે, એટલે એ ઉત્પન્ન થતી ઉષ્માઓનો ગુણોત્તર 2:1 થાય. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે, બે વિદ્યુત બલ્બોને એક પછી એક વોલ્ટેજ V સાથે જોડવામાં આવે છે ત્યારે અનુક્રમે P1 અને P2 પાવર એમનામાં વપરાય છે. એટલે આ એના પાવર રેટિંગ્સ. એમને શ્રેણીમાં જોડવામાં આવે અને એ જોડાણને V જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લગાડવામાં આવે તો વપરાતો કુલ પાવર કેટલો હશે? તો પહેલા બલ્બ માટે આપણે એનો અવરોધ શોધી કાઢીએ તો R1 = V²/P1 થશે. વોલ્ટેજ દર વખતે V જ વાપરવાનું છે. એ જ રીતે બીજા બલ્બનો અવરોધ V²/P2 થાય. બંનેને શ્રેણીમાં જોડવાના છે તો શ્રેણી જોડાણમાં અવરોધોનો સરવાળો. તો R1 એટલે V²/P1 પ્લસ R2 એટલે V²/P2. હવે એ શ્રેણી જોડાણ છે એમાં વપરાતો કુલ પાવર આપણે લખીએ તો વોલ્ટેજ તો સેમ વાપરવાનું છે V² અપોન એ શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ. ઓકે, તો V² અપોન આ સમતુલ્ય અવરોધ એટલે આપણે આ જે ગણ્યો તે V²/P1 પ્લસ V²/P2. V² કોમન કાઢો એટલે V² ઉડી જશે અને નીચે લસા થશે P1 પ્લસ P2 અપોન P1 ઇન્ટુ P2. એ P1 ઇન્ટુ P2 ઉપર જતું રહે એટલે P = P1 P2 અપોન P1 પ્લસ P2. આ શ્રેણી જોડાણનો સમતુલ્ય પાવર કહેવાય. અવરોધ કરતાં ઉલટા સૂત્રો પાવરના છે. શ્રેણી જોડાણમાં અવરોધોનો સરવાળો થાય, પાવરોનો ગુણાકાર ભાગ્યા સરવાળો થાય. સેમ આ જ રીતે સમાંતર જોડાણ માટે આપણે ગણીએ તો અવરોધોનો ગુણાકાર ભાગ્યા સરવાળો થાય અને પાવરોનો સરવાળો થાય. તો આ જેમ PS = P1 P2 અપોન P1 પ્લસ P2 છે એવું સમાંતર જોડાણ માટે કરો તો PP = P1 પ્લસ P2 થાય છે. ઓકે, એટલે આ ખાસ યાદ રાખવાનું. ક્વેશ્ચન નંબર 46, 250 વોલ્ટ અને 100 વોટ એવા બે બલ્બ પ્રથમ શ્રેણીમાં અને પછી સમાંતર જોડવામાં આવે છે. આ દરેક સંયોજનને 250 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે તો દરેક કિસ્સામાં અનુક્રમે મળતો કુલ પાવર ખાલી જગ્યા હશે. તો હમણાં આપણે વાત કરીને એ જ સૂત્ર. અહીંયા 100 વોટના બલ્બ છે દરેક એવા બે, તો શ્રેણી જોડાણમાં જોડીએ તો શ્રેણી જોડાણનો સમતુલ્ય પાવર એટલે P1 P2 અપોન P1 પ્લસ P2. 100 ઇન્ટુ 100 અપોન 100 પ્લસ 100 એટલે 50 વોટ. અને પછી સમાંતર જોડવામાં આવે
તો સમાંતર જોડાણમાં પાવરોનો સરવાળો થાય એટલે P1 પ્લસ P2 100 પ્લસ 100 200 વોટ. ઓકે, સિમ્પલ. ફિઝિક્સ બહુ સહેલો વિષય છે. ક્વેશ્ચન નંબર 47. એક નિયમિત તારનો અવરોધ 24 ઓમ છે, એને વર્તુળ આકારે વાળવામાં આવે છે. તો એના કોઈ વ્યાસના બે અંતિમ બિંદુઓ, એને વ્યાસાંત બિંદુઓ પણ કહે છે, એમની વચ્ચેનો અસરકારક અવરોધ ખાલી જગ્યા થાય. તો આખા તારનો અવરોધ 24 ઓમ છે અને આ વ્યાસાંત બિંદુઓ છે, એમની વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધવો છે. તો ઉપરના અડધા પરિઘનો અવરોધ થશે 12 ઓમ, એ જ રીતે નીચેના અડધા પરિઘનો અવરોધ થશે 12 ઓમ. તો અહીંયા 12 ઓમ અને આ 12 ઓમ અવરોધ એ બી વચ્ચે સમાંતર કહેવાય. તો સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ કરવો હોય તો R1 ઇન્ટુ R2 અપોન R1 પ્લસ R2 એટલે 12 ઇન્ટુ 12 અપોન 12 પ્લસ 12 એટલે 6 ઓમ જવાબ આવે. ઓકે, ડાયરેક્ટ યાદ રાખવું હોય તો R/4 થાય છે. આખા તારનો અવરોધ R હોય તો ઉપરનો R/2, નીચેનો R/2, R/2 R/2 સમાંતર એટલે R/4. એટલે આખા તારનો જે અવરોધ હોય એનો ચોથા ભાગનો સમતુલ્ય અવરોધ એ વ્યાસાંત બિંદુઓ વચ્ચેનો થાય. ઓકે, નેક્સ્ટ. આપેલ પરિપથને બેટરીમાંથી મળતો કુલ પ્રવાહ કેટલો હશે? તો મિત્રો બેટરીનું વોલ્ટેજ આપેલું છે, તો આખા પરિપથનો સમતુલ્ય અવરોધ શોધી કાઢો એટલે આપણને ઓમના નિયમથી I=V/R મળી જાય. તો સૌથી પહેલાં આ જે સુવાહક તાર છે એ આ બિંદુ અને આ બિંદુ સેમ જ કહેવાય. સુવાહક તારથી જોડેલા જે બિંદુઓ હોય એ કોમન હોય. તો આ 6 ઓમ અવરોધ અને આ 2 ઓમ અવરોધ એ બંને એકબીજા સાથે સમાંતર છે. તો એ બંનેનો સમતુલ્ય અવરોધ કરવો હોય તો 2 ઇન્ટુ 6 અપોન 2 પ્લસ 6 એટલે 1.5 ઓમ થાય. હવે આ 1.5 અને આ 1.5 બંને શ્રેણીમાં થશે. તો શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ એટલે 1.5 પ્લસ 1.5 3 ઓમ થયો. હવે આ આખો 3 ઓમ અને આ 3 ઓમ બંને સમાંતરમાં થશે. એટલે 3 ઓમ સમાંતર એટલે 3 ઇન્ટુ 3 અપોન 3 પ્લસ 3 એટલે 1.5 ઓમ. તો આખા પરિપથનો કુલ અવરોધ થયો 1.5 ઓમ. ટોટલ વોલ્ટેજ આપેલું છે 9 વોલ્ટ. એટલે ઓમના નિયમ પ્રમાણે બેટરીમાંથી મળતો પ્રવાહ I=V/R એટલે 9 અપોન 1.5 એટલે 6 એમ્પિયર. ઓકે, ક્વેશ્ચન નંબર 49 છે. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ 5 ઇન્ટુ 10⁻11 મીટર ત્રિજ્યાવાળી વર્તુળ કક્ષામાં ભ્રમણ કરે છે. તેનો આવર્તકાળ 1.5 ઇન્ટુ 10⁻16 સેકન્ડ છે. તો ઇલેક્ટ્રોનની ગતિ સાથે સંકળાયેલ પ્રવાહ શોધો. તો અહીંયા આવર્તકાળ આપ્યો છે. ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર તો આપણને ખબર જ છે 1.6 ઇન્ટુ 10⁻19 કુલમ. તો પ્રવાહની વ્યાખ્યા પ્રમાણે I=Q/T. તો Q 1.6 ઇન્ટુ 10⁻19 કુલમ અને ભાગ્યા એક પરિભ્રમણ માટેનો સમય લઈએ એટલે આવર્તકાળ 1.5 ઇન્ટુ 10⁻16 સેકન્ડ. તો આ ગુણોત્તર કર્યો તો 1.066 ઇન્ટુ 10⁻³ એમ્પિયર. ઓકે, એટલે આ જવાબ. સિમ્પલ. એક ધ્યાન રાખવા લાયક MCQ છે, ટુડેઝ લાસ્ટ. એક પરિપથમાં A અને B બિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો હશે? આ પરિપથમાં A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધવાનો છે. તો મિત્રો સમતુલ્ય અવરોધ શોધવો હોય તો એ બિંદુઓથી સૌથી દૂરનું જે બિંદુ હોય અહીંયા C, ત્યાંથી શરૂઆત કરવાની. તો એ C બિંદુ પાસે બે અવરોધો જોડેલા છે
આ એસી વાળો અવરોધ 2 ઓમ અને સીડી વાળો અવરોધ 2 ઓમ કેવા જોડાણમાં છે બંને? શ્રેણીમાં. તો એનો સમતુલ્ય અવરોધ આપણે આર એસીડી કહીએ આ ભુજાનો. તો 2 + 2 એટલે 4 ઓમ થાય. હવે આ આખો અવરોધ છે 4 ઓમ અને આ એડીનો જે અવરોધ છે એ પણ 4 ઓમ છે. તો એ બંને સમાંતરમાં છે એટલે એ બેનો સમતુલ્ય અવરોધ કરવો હોય તો 4 × 4/4 + 4 2 ઓમ થાય. તો અહીંયા સુધીનો ટોટલ અવરોધ થયો 2 ઓમ. હવે એ 2 ઓમ અને આ ડીઈનો અવરોધ 2 ઓમ શ્રેણીમાં થઈ ગયા. તો એ શ્રેણી જોડાણના સમતુલ્ય અવરોધ 2 + 2 4 ઓમ થાય. તો અહીંયા સુધીનો અવરોધ થયો 4 ઓમ અને આ એઈનો અવરોધ 4 ઓમ છે એ એની સાથે સમાંતર છે. એટલે ફરી પાછું એ બધાનો સમતુલ્ય અવરોધ કરવો હોય તો 4 × 4/4 + 4 એટલે 2 ઓમ થાય. તો આટલું થઈ ગયું. હવે આખો 2 ઓમ અને આ ઈબી વાળો 2 ઓમ એ પાછા શ્રેણીમાં એટલે 2 + 2 4 ઓમ થાય. હવે આપણે આ એબી વચ્ચેનો સમતુલ્ય અવરોધ કરવો છે. તો અત્યાર સુધીનો આખો જે અવરોધ છે એ કેટલો થયો? 4 ઓમ અને આ એબી ભુજાનો અવરોધ છે 8 ઓમ. એકબીજા સાથે સમાંતર છે એટલે સમતુલ્ય અવરોધ 4 × 8/4 + 8 એટલે 32/12 એટલે 8/3 ઓમ. તો આ એ અને બી વચ્ચેનો સમતુલ્ય અવરોધ થઈ ગયો 8/3 ઓમ. મિત્રો આવો સેમ બીજો એક ક્વેશ્ચન છે એ આપણા ઓલ્ડ ટેક્સ્ટ બુકના MCQના જે વિડીયોઝ છે એમાં પણ છે. ઓકે, તો એ પણ જોઈ લેવાનું. સો આજે અહીંયા સુધી રાખીએ છીએ. જે મિત્રોએ ચેનલ સબસ્ક્રાઈબ ના કરેલી હોય એ કરી દો. આપણે લગભગ 450 MCQ ગુજકેટના સોલ્વ કરવાના છે, એ ગુજકેટના પ્રીવિયસ પેપર્સના, અને બીજા એટલા જ MCQ આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં પ્રેક્ટિસ માટે આપીએ છીએ. તો આ રીતે લગભગ 900 ક્વેશ્ચન તમે 45 લેક્ચરમાં તૈયાર કરી શકશો. એટલે સારા એવા ક્વેશ્ચન થઈ જશે. તો ટેક કેર એન્ડ સ્ટડી વેલ. That's it.